કેમ છો વિદ્યાર્થી મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. હું જિગ્નેશ કહાર. આજે આપણે નીટ 2020ના કેમેસ્ટ્રી સેક્શનનું સોલ્યુશન જોઈશું. નીટનું પેપર એ આપણે કહી શકાય તેવું ખૂબ સરળ પેપર હતું. આ કેમેસ્ટ્રીના પેપરમાં 46 સવાલમાં નીચે આપેલી જોડકાનો એક સવાલ હતો, જેમાં ઓક્સાઇડ અને ઓક્સાઇડની પ્રકૃતિ એનું યોગ્ય જોડકું જોડવાનું હતું. આ બાજુ 4 તત્વોના ઓક્સાઇડ છે. સૌપ્રથમ કાર્બન મોનોક્સાઇડ છે. આપણે બધા જાણીએ છીએ કે કાર્બન મોનોક્સાઇડ એ તટસ્થ ઓક્સાઇડ છે. આપણી બુકમાં એ આપેલું છે. કાર્બન મોનોક્સાઇડ ઉપરાંત NO અને N2O અને H2O આ ત્રણે પણ તટસ્થ ઓક્સાઇડ જ છે. તે જ પ્રમાણે BaO બેરિયમનો ઓક્સાઇડ જે છે, Ba ધાતુ છે અને આપણે જાણીએ છીએ ધાતુના ઓક્સાઇડ એ સ્વભાવે બેઝિક હોય છે, એટલે સ્વાભાવિક છે આની સાથે આ બેઝિક ઓક્સાઇડ આવશે. એલ્યુમિનિયમ પણ ધાતુ છે, પણ Al2O3 ધાતુનો ઓક્સાઇડ જે છે એ સ્વભાવે ઉભયગુણી ગુણધર્મ ધરાવે છે, એટલે સી ઓપ્શનમાં 4 આવશે. Cl2O7 ક્લોરીનનો ઓક્સાઇડ છે. ક્લોરીન એ અધાતુ તત્વો છે મિત્રો, એટલે એનો ઓક્સાઇડ એ એસિડિક થશે. તો એના આધારે આપણે જોઈએ કે CO એટલે આમાં આપણો નંબર થયો એની અંદર 2, તો સ્વાભાવિક છે એની અંદર 2, પછી બીની અંદર 1, Cl2O3ની અંદર 4 અને D Cl2O7ની અંદર 3, એટલે આ આન્સરનો જવાબ એ બી થશે. 2 નંબરનો જવાબ આવશે. ત્યાર પછી બીજા સવાલ પર જઈએ. પીગળેલા કેલ્શિયમ ક્લોરાઇડ એનું આપણને પરમાણુ અણુભાર એ 40 આપેલો છે અને એમાં 20 ગ્રામ કેલ્શિયમનું ઉત્પાદન કરવા માટે કેટલા ફેરેડેની આપણને જરૂર પડે એની સંખ્યા આપણે શોધવાની છે. ફેરેડેની સંખ્યા શોધવાની છે. પીગલિત અવસ્થામાં છે એટલે આપણે આમ લખી શકીએ કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 લિક્વિડ છે, એટલે એમાંથી Ca+2 વત્તા 2 ટાઈમ્સ Cl માઇનસ ઉત્પન્ન થશે. હવે આ પણ આપણને આઈડિયા છે કે કેલ્શિયમ Ca+2 એને આપણે 2 ઇલેક્ટ્રોન આપીએ અથવા 2 ઇલેક્ટ્રોન મેળવે અને રિડક્શન થઈને એમાંથી કેલ્શિયમ સોલિડ આપણને મળે. 2 ઇલેક્ટ્રોન એટલે સ્વાભાવિક છે 2 ફેરાડે થશે મિત્રો. અને કેલ્શિયમ, તો કેલ્શિયમનો પરમાણુ દળાંક એ 40 છે, 40 ગ્રામ પ્રતિ મોલ આપણે કહી શકીએ. તો સ્વાભાવિક છે એના આધારે આપણે કહી શકીએ કે હવે આપણે 40 ગ્રામ જો કેલ્શિયમ મેળવવો હોય તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ આપણે આપવો પડે. ફેરાડેની સંખ્યા 2 થશે. તો અહીંયા તમે જોઈ શકો આપણે તો અહીંયા માત્ર 20 ગ્રામ જ મેળવવાનો છે. તો 20 ગ્રામ કેલ્શિયમ માટે જો 40 માટે 2 ફેરાડે હોય તો 20 માટે કેટલા થશે? 1 ફેરાડે. એટલે ફેરાડેની સંખ્યા એ સ્વાભાવિક છે 1 આવશે. ખૂબ સરળ સવાલ કહી શકાય. નેક્સ્ટ સવાલ જોઈએ મિત્રો. વુડ્સ પ્રક્રિયા વડે નીચેનામાંથી કયા આલ્કેનની સારી નીપજ બનાવી શકાતી નથી, એમ સવાલ છે. હવે વુડ્સ પ્રક્રિયા આપણે જાણીએ છીએ. વુડ્સ પ્રક્રિયામાં શું હોય તો આલ્કાઇલ હેલાઇડ લેવાનો, બરાબર, 2 મોલ સોડિયમના લેવાના હોય છે અને ફરી પાછો અહીંયા આલ્કાઇલ હેલાઇડ, તો આટલું એમાંથી દૂર થશે અને આપણને R અને 2 ટાઈમ NaX મળશે મિત્રો, બરાબર ને? આપણે વુડ્સ પ્રક્રિયા બુકમાં છે, આપણે જાણીએ જ છીએ. હવે એમાં શું થશે, બરાબર ધ્યાન આપજો. અહીંયા જો આપણે એકી સંખ્યાના લઈએ તો એને ગુણાકાર 2 વડે થઈને આપણને બેકી સંખ્યાના જ આલ્કેન મળશે. અહીંયા જો આપણે બેકી સંખ્યામાં લઈએ તો એનો ગુણાકાર થઈને પણ અહીંયા આપણને બેકી સંખ્યાનો જ આલ્કેન મળશે. તો વુડ્સ પ્રક્રિયાથી એ શ્યોર થઈ ગયું, એ પાકું થઈ ગયું કે વુડ્સ પ્રક્રિયામાં જે આપણને આલ્કેન મળે એ બેકી સંખ્યાના જ હોય.
બરાબર, તો સવાલ ખૂબ સરળ થઈ ગયો. આપણે આ વાતની જાણકારી હોય તો પહેલો લઈએ છીએ નોર્મલ હેક્ઝેન. નોર્મલ હેક્ઝેન, બોલો નોર્મલ હેક્ઝેનમાં કેટલા હશે? તો એમાં આપણે જાણીએ છીએ 6 કાર્બન હોય છે. બરાબર, તેવી રીતે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન. 2,3-ડાયમિથાઇલ બ્યુટેન એટલે આપણે બ્યુટેનના 4 કાર્બન, બીજા કાર્બન ઉપર અહીંયા એક મિથાઇલ, ત્રીજા કાર્બન ઉપર અહીંયા એક મિથાઇલ, ટોટલ અહીંયા કાર્બન થશે 6. બરાબર, અને આ પણ આવી રીતના આમાંથી ઉત્પન્ન થયો હશે અથવા બનાવી શકાય, એટલે આ નિપજ મેળવી શકાય. જ્યારે ત્રીજો ઓપ્શન છે હેપ્ટેન. હેપ્ટેનમાં તમને 7 કાર્બન છે. 7 કાર્બન હોય એટલે સ્વાભાવિક છે એકી સંખ્યાના કાર્બન થયા. આપણે જે અહીંયા વાતને સમજ્યા તે પ્રમાણે વુડ્સ પ્રક્રિયામાં બેકી સંખ્યાવાળા આલ્કેન જ મેળવી શકાય. અહીંયા એકી સંખ્યાવાળો હેપ્ટન છે એટલે સ્વાભાવિક છે એ બનાવી શકતા નથી, સારી નિપજ એની મેળવી શકાતી નથી. તો આ સવાલનો જવાબ થશે નોર્મલ હેપ્ટેન. બરાબર, અહીંયા નોર્મલ બ્યુટેન છે, આને પણ ચેક કરી લઈએ. આમાં પણ 4 કાર્બન છે એટલે આ પણ આવી શકે, પણ સ્વાભાવિક છે જવાબ થવાનો છે નોર્મલ હેપ્ટેન. આગળના સવાલ ઉપર જઈએ મિત્રો. બેન્ઝીનનું ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે KF એ આપણને 5.12 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે. બેન્ઝીનમાં રહેલા એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા 0.078 મોલાલિટીના દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન એટલે આપણે ડેલ્ટા TFની ગણતરી કરવાની છે. તો ડેલ્ટા TF બરાબર આપણે આ વિદ્યુત અવિભાજ્ય છે એટલે અહીંયા આઈ મૂકવું હોય તો મુકાય, ન મૂકે તો બી ચાલે. KF ઇન્ટુ M વિદ્યુત અવિભાજ્ય છે એટલે આઈની કિંમત આપણે 1 કરી નાખશું. બરાબર, એટલે અહીંયા આપણે આઈ બરાબર 1 મૂકી દઈએ. KF આપણને રકમમાં ઓલરેડી આપેલો છે 5.12 ગુણ્યા આની દ્રાવણની મોલારિટી છે 0.078. બરાબર, અને આનો જવાબ 0.399 સમથિંગ એવો કંઈક આવે છે. અહીંયા લખેલું બી છે કે 2 દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય. તો 2 દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકીએ એટલે જવાબ 0.40 કેલ્વિનમાં થશે, અને 0.40 કેલ્વિન એટલે ઓપ્શન થશે ત્રીજો. બરાબર, આ પણ સરળ કહી શકાય તેવો એ દ્રાવણોના ચેપ્ટરનો દાખલો છે. હવે આ એક સવાલ લઈએ. પાછું એક જોડકું આપણે આવ્યું. જોડકા થોડાક સરળ પડે, થોડુંક સરળતાથી 1 કે 2 આપણને ઓપ્શનનો આઈડિયા આવી જાય તો આપણે જોડકું સરળતાથી એને સોલ્વ કરી શકીએ. એમાં પહેલો છે CO અને H2નું મિશ્રણ. આપણને ખબર છે કે ભાઈ કોક ઉપરથી પાણીની વરાળ પસાર કરીએ એટલે CO વત્તા H2 મળે, જેને આપણે સાઇન ગેસ અથવા તો સંશ્લેષિત વાયુ કહીએ છીએ. તો એમાં આવશે 3 નંબરનું. તો આપણે એમાં 3 નંબરનું જોઈએ એટલે આ 2 ઓપ્શન ઉપર આપણું ધ્યાન જાય. બીજું, પાણીની અસ્થાયી કઠિનતા. પાણીની અસ્થાયી કઠિનતા આપણને હાઇડ્રોજનવાળા ચેપ્ટરમાં બહુ આપેલું છે, સરળતાથી કીધેલું છે કે એની અંદર શું આવશે? પાણીની અસ્થાયી કઠિનતા માટે બાયકાર્બોનેટ ક્ષાર જવાબદાર છે. તો અહીંયા આપણને મેગ્નેશિયમનો બાયકાર્બોનેટ ક્ષાર છે, કેલ્શિયમનો બાયકાર્બોનેટ ક્ષાર છે. બરાબર, પછી આ છે ડાયબોરેન. ડાયબોરેન એટલે આપણે કહી શકીએ B2S6, અને એને આપણે આમ પણ લખી શકીએ BH3 ટ્વાઇસ. ઓકે, અને BH3 ટ્વાઇસ હોય એટલે એમાં એક બોરોન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે આવી રીતના. બરાબર, બોરોન જે છે એની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, પછી 3 હાઇડ્રોજનના બીજા 3 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ થશે 6 ઇલેક્ટ્રોન. બરાબર, અને એના કારણે એને અષ્ટક પૂરું કરવા માટે હજી મિત્રો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે ઇલેક્ટ્રોનની અછતવાળો હાઇડ્રાઇડ કહેવાશે. કોણ? આ ડાયબોરેન. એટલે આમાં આ સેટ થવાનું છે. અને H2O2 તો એની અંદર બિન સમતલીય બંધારણ આવશે. બરાબર, આપણે H2O2નો શેપ જાણીએ છીએ. H2O2ના શેપ આપણે વિસમતલીય આવી રીતનો આમ હોય છે. બરાબર, આમાં બધા એક સમતલમાં નથી હોતા એટલે આપણે એને બિન સમતલીય બંધારણ કરી શકીએ. તો ચલો હવે આપણો જવાબ ચેક કરીએ કે એની અંદર 3 આવે એટલે આ થશે. આ બંનેમાં 3 આવે છે, આમાં બી 3 જવાબ છે. આપણે એને જોયો જ નહીં. આની અસ્થાયી કઠિનતાની અંદર આ 1 આવશે. બરાબર છે. ત્યાર પછી B2S6ની અંદર C ઓપ્શનમાં
એ ઇલેક્ટ્રોનની અછતવાળો, અને છેલ્લે H2O2 જે છે બરાબર એની અંદર 4 એટલે ઓપ્શન થશે એ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ સવાલ ઉપર આપણે જઈએ. નીચે આપેલામાંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહત્તમ ધરાવે? પરમાણુઓની સંખ્યા મહત્તમ ધરાવે એટલે નીચે આપેલા પૈકી શેમાં પરમાણુઓ સૌથી વધારે છે? આપણે પરમાણુની સંખ્યા જનરલી શોધવી હોય તો આપણે મોલ ઉપર જઈએ છીએ. મોલ એટલે શું? તો વજનના છેદમાં બરાબર અણુભાર પણ લઈ શકીએ, અને અહીંયા આપણે બધાના પરમાણુ દર આપેલા છે એટલે પરમાણુ ભાર પણ લઈ શકીએ, બરાબર, જે આપેલું હોય તે. તો અહીંયા આપણે સૌથી પહેલાં મોલ બરાબર વજનના છેદમાં અણુભાર લઈશું કે પરમાણુ ભાર લઈશું. પહેલો આપણને આપેલો છે સિલ્વર, બરાબર, ચાંદી. હવે એનું વજન છે 1 ગ્રામ. તો એજીના મોલ આપણે ગણીએ એજી માટે તો સ્વાભાવિક છે 1 ગ્રામ, અને એનો પરમાણુ દળાંક બરાબર 108 છે. મિત્રો આમાં ભાગાકાર કરવાની પણ જરૂર નથી. આપણે એજીનો 1/108 લખ્યો. મેગ્નેશિયમ માટે આપણે શું કરીશું? તો મેગ્નેશિયમ માટે સ્વાભાવિક છે એનો પરમાણુ દળાંક એ આપણને 24 આપેલો છે, તો અહીંયા પરમાણુ દળાંક એનો 24 થયો. તેવી રીતે O2 છે, જરાક આ ધ્યાન આપજો. O2 જે છે અણુ સ્વરૂપમાં છે, એટલે O2 માટે આપણે લખી શકીએ 1/32. આનો ભાગાકાર જે આવશે એ અણુની સંખ્યા આપશે, અને એના ગુણ્યા 2 કરીશું તો પરમાણુની સંખ્યા મળશે, કારણ કે O2 છે, O2 દ્વિપરમાણુય અણુ છે, બરાબર. અને લાસ્ટમાં છે લિથિયમ, બરાબર. લિથિયમ પણ 1 ગ્રામ જ છે, તો એને પણ લિથિયમ પણ આ 1 ગ્રામ અને છેદમાં 7 લઈશું. આમાં મિત્રો આપણે ભાગાકાર ન કરીએ અને જોઈએ કે કોનો છેદ એ નાનો છે, કારણ કે આપણે અહીંયા મહત્તમ સંખ્યા શોધવાની છે. મહત્તમ સંખ્યા કેવી રીતે શોધી શકીએ? કે જેનો છેદ નાનો હોય તો સ્વાભાવિક છે એ મહત્તમ થશે. તો આના ભાગમાં, આના છેદમાં 108 છે, આનામાં 24 છે, આમાં 32 છે, પણ સૌથી ઓછું 1/7 છે. એટલે સૌથી વધારે પરમાણુઓ એ આપણા માટે જવાબ થશે આ 4 નંબરનો. ઓકે, નેક્સ્ટ સવાલ પર જઈએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા બરાબર, એની માટે આપણને વેગ અચળાંક એટલે કે થશે, જેનું મૂલ્ય આપણને 4.606 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ આપેલું છે. અને પ્રક્રિયક જે છે શરૂઆતમાં 2 ગ્રામ લીધેલો છે, 2 ગ્રામમાંથી 0.2 ગ્રામ થાય છે, બરાબર. એટલો ઘટાડો થવા માટે લાગતો સમય આપણે એને શોધી આપવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર K = 2.303 / T log શરૂઆતની સાંદ્રતા R0 અને અંતિમ સાંદ્રતા R. આ સૂત્રથી આપણે સારી રીતે પરિચિત છીએ. અહીંયા આપણે સમય શોધવાનો છે, સૂત્રોનો કરતાં સમયને બનાવી દઈએ એટલે સૂત્ર આપણું આવી રીતનું બની જશે. છેદમાં K જશે, log R0 છેદમાં R આવશે, બરાબર. તો T શોધવા માટે 2.303, Kની કિંમત 4.606 × 10⁻³ અને log, બરાબર. શું કરીશું? ઉપર શરૂઆતની સાંદ્રતા 2 આપેલી છે, અને નીચે એની અંતિમ સાંદ્રતા અથવા તો 0.2 આવી રીતનું થશે. અને આના ઉપરથી આપણે T ગણતા થઈએ, બરાબર. તો T કેમ ગણશું? તો આ તમે જોઈ શકો ડબલ જ છે. આ 2.303 4. એટલે આને અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તો અહીંયા 2 આવશે. એટલે આ થયું 1/2. એટલે 1/2 એટલે 0.5 લખી શકાય ગુણ્યા આ 10⁻³ છે, એટલે આપણે 10⁻³ ને આપણે +3 કરી નાખીએ, અને આનો આપણે ભાગાકાર કરીએ, બરાબર. એટલે જવાબ 10 આવશે, એટલે log 10 થશે. log 10 એટલે T બરાબર, બરાબર, log 10 ની કિંમત આપણને ખબર 1 થઈ જાય, આનું મૂલ્ય જે છે =1 થશે, બરાબર. એટલે અહીંયા આપણને 0.5 × 10⁻³ એટલે 500 સેકન્ડ, બરાબર. જવાબ થશે 500 સેકન્ડ. 500 સેકન્ડ એટલે અહીંયા ત્રીજો વિકલ્પ આપણને જવાબમાં મળશે. સરળ દાખલો છે.
આના ભાગાકાર પણ એવા રીતે સેટ કરેલા છે કે કેલ્સીની આપણને કોઈ જરૂર પડે એમ પણ આપણે નીટમાં કેલ્સી અલાઉડ નથી. ચલો અહીંયા કોઓર્ડિનેશન સંયોજનો, સવર્ગ સંયોજનો, આપણું 9મું ચેપ્ટર. એને બનાવવા માટે લિગેન્ડના ક્ષેત્ર સામર્થ્ય એટલે પેલી ક્ષેત્રમાં પ્રબળતાનો એ ચડતો સાચો ક્રમ નીચેનામાંથી કયો? તો આપણી બુકમાં આયોડિન, બ્રોમિન આવી રીતે લાઈનમાં આપણને ચડતો ક્રમ આપેલો જ છે. એ આપણે મેમરાઇઝ કરેલો જ હશે, પાકો કરેલો જ હશે. અને એના આધારે આપણે જોઈએ તો આ ક્રમમાં SCN થાયોસાયનાઇડ આયન CN- એ અહીંયા છે, પછી ફ્લોરિન માઇનસ એ, ત્યાર પછી આ ઓક્ઝોલેટ આયન છે C2O4-2 અને લાસ્ટમાં છે સાયનાઇડ CN-. તો અહીંયા સૌથી પ્રબળ જે આ થશે અને એ રીતનો ઓપ્શન એ આપણને પહેલો ઓપ્શન થશે એટલે જવાબ થવાનો છે એ. ઓકે, ધેન આફ્ટર ત્યાર પછી સિલિન્ડરમાં N2 અને આર્ગોન વાયુ, એક સિલિન્ડર છે એની અંદર નાઇટ્રોજન વાયુ છે, બીજો આર્ગોન વાયુ છે, બરાબર. નાઇટ્રોજન ને આર્ગોન વાયુનું એક મિશ્રણ N2ના દળ આપેલા છે 7 ગ્રામ અને આર્ગનના દળ આપેલા છે 8 ગ્રામ અને એને આ પાત્રમાં એટલે કે સિલિન્ડરમાં ભરેલો હોય અને એનું કુલ દબાણ જેને આપણે P ટોટલ કહીએ એ 27 બાર આપેલું છે. તો આપણે એમાં નાઇટ્રોજનનું આંશિક દબાણ શોધવાનું છે. મિત્રો, નાઇટ્રોજનનું આંશિક દબાણ એટલે આંશિક દબાણના નિયમ પ્રમાણે, બરાબર, પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો અહીંયા એના મોલ અંશ N2 ઇન્ટુ P ટોટલ, આ સૂત્રથી આપણે બધા વાકેફ છીએ. આંશિક દબાણની અંદર આપણે દ્રવ્ય અવસ્થામાં આ કરી ચૂકેલા છીએ. હવે આપણને ધ્યાન આપજો, મોલ અંશ મેળવવા હોય તો મોલ અંશ મેળવવા માટે મોલ ઓફ નાઇટ્રોજન કરીએ. મોલ ઓફ નાઇટ્રોજન એટલે એનું દળ આપણને આપેલું છે 7, બરાબર. અને N2 છે એટલે નાઇટ્રોજનનો પરમાણુ દળ ભલે 14 હોય પણ અહીંયા અણુભાર લઈશું એટલે 28 થશે અને 7 ચોક 28 એટલે 1/4 અને 1/4 એટલે 0.25 આવશે, બરાબર. એવી રીતે આપણે અહીંયા મોલ ઓફ આર્ગોન કરીએ. એમાં બીજો વાયુ આર્ગોન છે. આર્ગોનમાં અહીંયા એનું દળ આપેલું છે 8 અને આર્ગોનનો પરમાણુ ભાર એ આપણને 40, બરાબર. એટલે અહીંયા છેદમાં 40 કરીશું તો 8 એકાનો ઘડિયો અને 8 પંચા એટલે 1/5 એટલે આ આવશે 0.2 એટલે 0.20 લખી નાખીએ. પછી તો બહુ સરળ છે, મોલ અંશ આપણે ગણવા છે તો મોલ અંશ માટે N2, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા નાઇટ્રોજનના મોલ એટલે 0.25 અને છેદમાં 0.25 વત્તા 0.20, 0.25 અને 0.20. ઓકે, એટલે આપણે પ્રેશર ઓફ નાઇટ્રોજન, આંશિક દબાણ નાઇટ્રોજનનું એટલે 0.25 છેદમાં 45 આવશે અને ગુણ્યા P ટોટલ આપણને આપ્યું છે 27 એટલે અહીંયા 25ના છેદમાં 45 કરીએ ગુણ્યા 27 તો આ 9 ગુણ્યા 3 અને આ 9 ગુણ્યા 5 એટલે અહીંયા અને આ 5 ગુણ્યા 5 25 થવાના છે અને 5 ગુણ્યા 3 કરીએ એટલે ફાઇનલ જવાબ આપણો આવશે 5 તેરી 15 અને પ્રેશર છે એટલે દબાણ 12માં આવશે એટલે જવાબ અહીંયા 15 bar એટલે આનો જવાબ આવશે C ઓપ્શન, ત્રીજો ઓપ્શન. ઓકે, ત્યાર પછી આપણે જઈએ રાઉલ્ટના નિયમથી મિશ્રણ કે જે ધન વિચલન પ્રદર્શિત કરે છે. આ રાઉલ્ટના નિયમનું પાલન કરે તો આદર્શ દ્રાવણ થયું ને રાઉલ્ટના નિયમથી વિચલન કરે તો ધન વિચલન કે ઋણ વિચલન. આમાં આપણે ધન વિચલન વાળું શોધવાનું છે. આપણી પાસે 4 ઓપ્શન છે. પહેલા ઓપ્શન જોઈ લઈએ, ઇથેનોલ એસિટોન, બેન્ઝીન ને ટોલ્યુઇન, એસિટોન અને ક્લોરોફોર્મ અને ક્લોરોઇથેન ને બ્રોમોઇથેન. આપણે દ્રાવણોવાળા ચેપ્ટરનો યોગ્ય અભ્યાસ કર્યો હોય, બુકને આધારિત જ છે તો ઘન, બરાબર, એમાં ધન વિચલન જે છે તો પહેલાં તો વાત કરું આ બેન્ઝીન ને ટોલ્યુઇનની અને ક્લોરોઇથેન અને બ્રોમોઇથેનની. આ બંને આદર્શ દ્રાવણો થશે. જ્યારે ઇથેનોલ અને એસિટોન
એ ધન વિચલન ધરાવે છે અથવા દર્શાવે છે એમ કહી શકાય, બરાબર. અને એસિટોન અને ક્લોરોફોર્મ એ ઋણ વિચલનમાં આવે છે. જ્યારે આ બે ઓપ્શન એ આદર્શ દ્રાવણના છે. આ પણ આદર્શ દ્રાવણમાં આવે છે. આપણે જવાબમાં શું શોધવાનું છે? ધન વિચલન શેમાં આવશે? એટલે આપણો જવાબ થશે ઇથેનોલ વત્તા એસિટોન. આગળના સવાલ પર જઈએ મિત્રો. નીચે પહેલામાંથી કયો બેઝિક એમિનો એસિડ છે? બેઝિક એમિનો એસિડ અહીંયા મેં મૂકેલા જ છે. એક લાઇસિન આવે છે, એક આર્જેનિન અને હિસ્ટેરિન, બરાબર. અને એની અંદર આપણે ઓપ્શન જોઈએ સિરીન, એલેનાઇન, ટાયરોસિન ને લાઇસિન. તો સ્વાભાવિક છે અહીંયા લાઇસિન છે એટલે આના જવાબમાં લાઇસિન આવશે, બરાબર. જેની અંદર NH2 સમૂહની સંખ્યા વધે તો એમાં બેઝિકતા આવે. તમે જોઈ શકો આની અંદર આવી રીતના આમાં એક વધારે છે એટલે બેઝિક થવાનો છે. આગળ વધીએ. 288 PM કોષ ધાર સાથે એક તત્વ અંતઃકેન્દ્રિક ક્યુબિક BCC બંધારણ ધરાવે છે. તો પરમાણવીય ત્રિજ્યા શોધો. તો આનું ડાયરેક્ટ સૂત્ર જ આપણે એપ્લાય કરી દઈએ. R = √3/4 × D વાળું સૂત્ર છે. એમ તો ડીનું સૂત્ર છે પણ આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ એટલે ડાયરેક્ટ જવાબ જ થઈ જશે R = √3/4 અને ડિસ્ટન્સ જે છે 288 કોષ ધાર છે એટલે D 288 થશે. ઓકે. એટલે આ ગણતરી પણ નથી કરવાની, કોઈ પ્રકારનું કેલ્ક્યુલેશન નથી. આ નીટમાં આપણને સરળતા રહે છે કે આને કદાચ આપણને ગણતરી કરીને કરવાનું કીધું હતું તો આપણને સૂત્ર પણ આવડે, કિંમત મૂકતા પણ આવડે, પણ ગણતરી કરવામાં, અંડરરૂટ કાઢવામાં અને ગુણાકાર ભાગાકાર કરવામાં જરાક ટાઈમ જાય. પણ આ ટાઈમ બચાવે તેવો સવાલ છે. બસ ખાલી આટલું કર્યું એટલે આપણને જવાબનો આઈડિયા આવી જાય છે કે √3/4 × 288 એટલે આવી રીતના આ જવાબ આમાં થશે. આ જવાબ આવશે પહેલો. ધેન આફ્ટર આપણે આગળ વધીએ. નેક્સ્ટ સવાલ છે સુક્રોઝના જલ વિભાજનની પ્રક્રિયા નીચે આપેલી છે. સુક્રોઝ લીધો છે, એનું જલ વિભાજન કર્યું છે. સુક્રોઝનું જલ વિભાજન કરીએ એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે એવું આપણે જૈવિક અણુવાળા પાઠમાં આવી ગયું. પણ આ સંતુલનવાળા પાઠનો સવાલ છે જેમાં 300 કેલ્વિન પર સંતુલન અચળાંક Kcનું મૂલ્ય આપણને 2 × 10⁻13 આપેલું છે. તે જ તાપમાન પર આપણને અહીંયા ΔRg 0ની કિંમત શું થશે તે મેળવવાનું કીધું છે. પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ગણવાનો છે. પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ગણવાનું સૂત્ર આપણને ખબર છે ΔRg0 - RT ln. એમ તો આપણે લોગ લઈએ છીએ પણ તમે જોઈ શકો ઓપ્શનમાં લોગ નથી એટલે આપણે ln લઈશું. ln અને ત્યાર પછી Kc, બરાબર, જલીય માધ્યમમાં Kc. હવે ત્યાર પછી અહીંયા આરની કિંમત આપણે 8.314 અને એ બધી કિંમત જૂલ, મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સમાં છે. એકમ બધામાં સરખા છે એટલે એકમ ન લખીએ તો ચાલશે. ટેમ્પરેચર એ 300 કેલ્વિન છે, આપણને રકમમાં જ આપેલું છે 300 કેલ્વિન ઉપર. અને ln Kcની કિંમત આપણે મૂકવાની છે 2 × 10⁻13. આની કોઈ ગણતરી કરવાની નથી. આપણે ખાલી આ જવાબને આ ઓપ્શન સાથે સરખાવી દઈએ તો માઇનસવાળા ઓપ્શન તમે જોઈ શકો 1 અને 4માં માઇનસ છે. પછી 8.314 આપણે બેવને સાથે જ જોઈએ છીએ 300, બરાબર છે. પણ અહીંયા 4 × 10⁻13 છે અને આપણો Kc તો 2 × 10⁻13 જવાબ છે એટલે જવાબ થશે A. 8.314 × 300 × 2 × 10⁻13 જવાબ. આ દાખલા NCERTમાં આવી રીતના દાખલા હોય તો આપણો ઘણો સમય પણ બચાવે. માત્ર સૂત્ર આપણને આવડતું હોય ને સૂત્રમાં જસ્ટ કિંમત મૂકી છે, ગણતરી કરીને આનો ફાઇનલ જવાબ પણ નથી લાવ્યા તો આપણા માટે સમય બચાવે, રોકડા માર્ક આપે તેવો આ સવાલ કે દાખલો છે. આ દાખલો બુકમાં, ટેક્સ્ટ બુકમાં આપણને આપેલો છે. ટેક્સ્ટ બુકનો બેઠો દાખલો છે આ. ત્યાર પછી નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો. ત્યાર પછીનો સવાલ છે કાર્બન મોનોક્સાઇડના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું વિધાન શોધવાનું છે મિત્રો. 4 વિધાન આપણને આપેલા છે. પહેલું વિધાન છે તમે જોઈ શકો કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે. એ આપણે જાણીએ છીએ કાર્બન મોનોક્સાઇડ એ રુધિરના હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે, બરાબર. જેનું પ્રમાણ જો વધી જાય તો આપણા માટે ઝેરી સાબિત થઈ શકે છે, આપણું મોત પણ નીપજી શકે છે મિત્રો. એટલે પહેલું વિધાન યોગ્ય છે, સાચું છે, બરાબર. તો પહેલા વિધાનને આપણે રાઈટ કરી દઈએ. બીજું
તે રુધિરમાંના ઓક્સિજન પરિવહન ક્ષમતા ઘટાડે છે। તો ઓક્સિજન સાથે હિમોગ્લોબિન જોડાય, ઓક્સી હિમોગ્લોબિન આપણા શરીરમાં રુધિરની સપ્લાય પૂરી કરે, પણ કાર્બન મોનોક્સાઇડ જ્યારે જોડાય તો ત્યારે એના કારણે આપણા શરીરમાં એ રુધિરમાં ઓક્સિજનનું પરિવહનની ક્ષમતા ઘટે છે। એ વિધાન પણ સાચું થશે। ત્રીજું છે ઓક્સી હિમોગ્લોબિન કરતાં કાર્બોક્સી હિમોગ્લોબિન ઓછો સ્થાયી છે। આને આપણે બરાબર ચોપડીને પ્રિફર કરી હોય તો ઓક્સી હિમોગ્લોબિન કરતાં કાર્બોક્સી હિમોગ્લોબિન ઓછો સ્થિર છે તે વિધાન ખોટું થશે, કારણ કે જે ઓક્સી હિમોગ્લોબિન છે એના કરતાં કાર્બોક્સી હિમોગ્લોબિન એ બુક પ્રમાણે જોઈએ તો 300 ગણો વધારે સ્થાયી છે। બરાબર, કાર્બોક્સી હિમોગ્લોબિન એ વધારે સ્થાયી છે। ઇટ ઇઝ અ મોર સ્ટેબલ દેન ઓક્સી હિમોગ્લોબિન, એટલે એના જવાબમાં 3 આવશે। અને છેલ્લું વિધાન પણ આપણે ચેક કરી લઈએ, આપણે સાચું વિધાન શોધવાનું છે। અપૂર્ણ દહનને કારણે ઉત્પન્ન થાય છે, એ પણ આપણે જાણીએ છીએ કે પૂર્ણ દહન થાય કાર્બનનું તો કાર્બન ડાયોક્સાઇડ બને છે, પણ જો અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ બને છે। તો આ વિધાન પણ સાચું છે। બરાબર, આ વિધાન પણ સાચું છે। તો આપણે કયું સાચું નથી શોધવાનું હતું, તો 3 નંબરનો ઓપ્શન એનો જવાબ થશે। ચલો નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો। એનિસોલ HI સાથે પ્રક્રિયાથી પ્રાપ્ત થાય છે। એનિસોલની HI સાથેની પ્રક્રિયાથી આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી શું મળે છે તે આપણે કહેવાનું છે। આ સરળ સવાલ છે, ધ્યાન આપજો। એનિસોલ કહીએ એટલે આપણને બધાને ખબર છે આવી રીતના, જેને આપણે મિથોક્સી બેન્ઝીન પણ કહી શકીએ, આવી રીતનો એનિસોલ, ફેનિટોલ, બરાબર છે। હવે એની પ્રક્રિયા HI સાથે, એની પ્રક્રિયા HI સાથે આપણે કરવાની છે। ઓકે, તો જરાક આને આપણે આવી રીતે છૂટું લખીએ, OCS3 કરીએ, આની ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે, HI માંથી H+ અને I- આ બંને વસ્તુ। તો પહેલાં આ H+ જે છે આ ઓક્સિજન સાથે જોડાશે, અથવા તો આ ઇલેક્ટ્રોનનું યુગ્મનું અહીંયા દાન થશે, આપણે તીર આમ મારવું જોઈએ, એટલે એના કારણે H ઓક્સિજન 1 ઇલેક્ટ્રોનની પેર વધશે, આ એક જ પેર વધી, એક વપરાઈ ગઈ, અને અહીંયા આવશે CS3, અને જેમાં ઓક્સિજનના માથા ઉપર ધનભાર થશે। આ થયો મિથાઇલ ફિનાઇલ ઓક્સિનિયમ આયન થયો, બરાબર છે। આની ઉપર 1 ઇલેક્ટ્રોનની પેર અને ધનભારિત થયો। હવે આની ઉપર આપણે I- હુમલો કરે, I-। હવે ધ્યાન આપજો, આમાં 2 CO બનશે, એક C અને O ના 2 બનશે, અહીંયા એક કાર્બન છે, આ એક CO બનશે અને આ પણ CO બનશે, પણ અહીંયા આ જે CO બન છે, એટલે જે રિંગ સાથે કાર્બન અને ઓક્સિજન જોડાયેલા છે, એની સંસ્પંદન અસરને કારણે અહીંયા આ બેની વચ્ચે આંશિક દ્વિબંધ ગુણધર્મ રહેલો છે। સંસ્પંદન થાય છે એના કારણે અહીંયા આંશિક દ્વિબંધ રહેલો છે, એટલે એ બંધ પ્રમાણમાં થોડોક મજબૂત છે, અને મજબૂત છે એટલે આ બંધ તોડવો થોડોક મુશ્કેલ થશે। તો આ I- આયોડિન માઇનસ જે છે એ આ બંધ તોડશે અને અહીંયા જોડાશે, એટલે એમાંથી આપણને ફાઇનલી એક CS3I મળશે, અને વત્તા અહીંયા આ ઇલેક્ટ્રોનની પેર એ આ ઓક્સિજન ઉપર આવી જાય, એટલે આપણને આવી રીતના ફિનોલ પ્રાપ્ત થશે। ઓકે, એટલે આપણે ઓપ્શન ચેક કરીએ કે ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ, તો પહેલો જ ઓપ્શન થઈ ગયો ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ, બરાબર। નેક્સ્ટ સવાલ ઉપર જઈએ મિત્રો। ત્યાર પછી નીચે આપેલામાંથી કયો એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપે? કાર્બાઇલ એમાઇન કસોટી એ જ આપે કે જે પ્રાથમિક એમાઇન હોય। તો આપણે ખાલી પ્રાથમિક એમાઇન કયા કયા છે તે શોધવાના છે। તો પહેલો જે છે તમે જોઈ શકો, નાઇટ્રોજન સાથે એક જ કાર્બન જોડાયેલો છે, આ નાઇટ્રોજન સાથે અહીંયા એક જ કાર્બન છે, એટલે આ આપણો પ્રાથમિક એમાઇન થયો। આ નાઇટ્રોજન સાથે 2 કાર્બન, એક કાર્બન અહીંયા છે અને બીજો કાર્બન અહીંયા છે, એટલે આ સેકન્ડરી એમાઇન થયો। આની સાથે તમે જોઈ શકો CH3 ટ્વાઇસ છે, એટલે અહીંયા આપણે 1, 2 અને અહીંયા ટોટલ 3, એટલે આ ટર્સરી કાર્બન છે, બરાબર, ટર્સરી નાઇટ્રોજન છે। અને છેલ્લાની અંદર પણ જોઈ શકો તો આ 2 કાર્બનને કારણે સેકન્ડરી છે। ફરી પાછું કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપશે? પ્રાથમિક એમાઇન જ આપશે। પ્રાથમિક એમાઇન આપે એટલે જવાબ થવાનો છે પહેલો એનિલિન વાળો।
ત્યાર પછી નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો। આમાં આપણે ખોટી જોડ શોધી બતાવો। જોડકા જેવું જ છે પણ આપણે એમાં ખોટી જોડ શોધવાની છે। આપણને અહીંયા 4 તત્વોના નામ આપેલા છે, બધા ટ્રાન્સયુરેનિક તત્વો છે, 92 પછીના પરમાણુ ક્રમાંકના તત્વો છે અને અહીંયા IUPACનું ઓફિશિયલ નામ સ્વીકૃત નામ આપેલું છે। તમે આ નામ આપણે તત્વોનું વર્ગીકરણવાળો પાર્ટ જે છે એમાં આપણે 11મા ધોરણમાં આ નામ કરેલા છે। પહેલું નામ આપેલું છે આપણને અનનીલ ઉનિયમ। તો અન કહીએ એટલે 1, નીલ કહીએ એટલે 0, ઉનિયમ એટલે 101 થશે અને 101 એ વૈજ્ઞાનિક મેન્ડેલિવના નામ ઉપરથી એ મેન્ડેલિયમ નામ છે। તો મેન્ડેલિયમના નામ ઉપરથી મેન્ડેલિયમ નામ છે એટલે પહેલું જે છે, પહેલી જોડ જે છે એ સાચી છે। તો પહેલી જોડ સાચી છે। આપણે ખોટી જોડ શોધવાની છે મિત્રો। બીજું છે અનનીલ ટ્રાયમ, બરાબર। તો અન કહીએ એટલે 1, નીલ કહીએ એટલે 0 અને ટ્રાયમ કહીએ એટલે 3 થશે। તો 103 નંબરનું તત્વ એ વૈજ્ઞાનિક લોરેન્શિયમના નામ ઉપરથી એનું નામ લોરેન્શિયમ, આ વૈજ્ઞાનિક લોરેન્શિયમના નામ ઉપરથી સંજ્ઞા એની LR થશે, એ નામ છે। ત્યાર પછી અનનીલ હેક્ઝિયમ। અન કહીએ એટલે 1, નીલ કહીએ એટલે 0, હેક્ઝિયમ કહીએ એટલે 6, બરાબર। અને એ ગ્લેન્ટી સિબોર્ગ, GT સિબોર્ગના નામ ઉપરથી આપેલું છે સિબોર્ગિયમ, એટલે સિબોર્ગિયમ નામ થશે। આ જોડ પણ મિત્રો સાચી છે। તો 3 જોડ સાચી થઈ ગઈ, તો સ્વાભાવિક છે ચોથી જોડ ખોટી હશે, આપણે એને ચેક કરી લઈએ। ત્યાર પછી છે અનયુનિયમ, એટલે આ થશે 111 નંબરનું તત્વ, 111। 111 નંબરનું તત્વ જે છે એનું નામ રોન્ઝેન્ટેનિયમ છે, બરાબર। અહીંયા આપણને આપેલું છે ધર્મસ્ટાડટિયમ। ધર્મસ્ટાડટિયમ જે છે એ 110 નંબરનું તત્વ છે, જે જર્મનીના એક શહેર ધર્મસ્ટા પરથી જ નામ ધર્મસ્ટાડટિયમ છે, પણ 110 નંબરનું તત્વ છે। અનયુનિયમ એટલે 111 નંબરનું તત્વ, જેનું નામ વૈજ્ઞાનિક રોન્ઝેન્ટ પરથી રોન્ઝેન્ટેનિયમ છે। તો આમાંથી ચોથી જોડ ડી જોડ એ ખોટી જોડ શોધવાની હતી, ડી જોડ ખોટી થશે એટલે આનો જવાબ થશે ડી। 73મો સવાલ છે પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી, વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નિપજ પ્રાપ્ત થશે। કઈ નિપજ પ્રાપ્ત થશે? એટલે આમાં આપણને 4 ઓપ્શન આપેલા છે, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, H2S વાયુ અને SO2 વાયુ। આમાં આપણે મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરવાનું છે। આમાં કેથોડ ઉપરની પ્રક્રિયા નથી પૂછી, પણ તમને પહેલાં કેથોડ ઉપરની પ્રક્રિયા મારે કેવી, તો H+ અથવા 2H+ પણ લઈ શકાય। આપણે 2H+ લઈએ અને એ 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડશે। આ કેથોડ ઉપરની પ્રક્રિયા થશે। જ્યારે એનોડ ઉપરની પ્રક્રિયામાં 2 ટાઈમ H2O ડાયરેક્ટ લખી નાખું છું, 2 ટાઈમ H2O માંથી ઓક્સિજન વત્તા 4 ટાઈમ H+ વત્તા 4 ઇલેક્ટ્રોન એ આપણને મળશે, બરાબર। એટલે એનોડ ઉપર કયો છૂટો પડશે? કેથોડ ઉપર તમે જોઈ શકો હાઇડ્રોજન વાયુ મળે છે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે, કારણ કે અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડ છે। જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય તો H2O6 - 2 મળે, પણ આ તો મંદ સલ્ફ્યુરિક એસિડ છે એટલે એના જવાબમાં થશે ઓક્સિજન વાયુ, બીજો ઓપ્શન આમાં જવાબમાં આવશે। આગળ નેક્સ્ટ સવાલ ઉપર જઈએ મિત્રો। એસિટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, એક એસિટોન છે એટલે કીટોન થયો, મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થયો, એમની પ્રક્રિયા કરી, એમની વચ્ચેની પ્રક્રિયા કરી એનું જલ વિભાજન કરવાથી શું બને? આપણે આલ્કોહોલવાળા પાઠમાં ભણી ગયા છીએ કે GR એટલે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, એમાં ફોર્માલ્ડિહાઇડ લઈએ SCHO, તો સ્વાભાવિક છે એમાંથી આપણને પ્રાથમિક આલ્કોહોલ મળે, બરાબર છે। તેવી રીતના આપણે અન્ય આલ્ડિહાઇડ લઈએ RCHO જો લઈએ તો એમાંથી આપણને સેકન્ડરી આલ્કોહોલ મળે, અને જો કીટોન લઈએ તો આપણને એમાંથી ટર્સરી આલ્કોહોલ મળે। તો અહીંયા આપણે જોઈએ તો એસિટોન લીધો છે, એસિટોન થયો એટલે કીટોન થયો, તો એનો સવાલનો જવાબ આપણને એમને જ મળી જશે કે ટર્સરી મળશે। ટર્સરી એટલે આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપણને પ્રાપ્ત થશે। છતાં આપણે ચેક કરી લઈએ કેવી રીતના, તો એસિટોન એટલે CH3
સી ડબલ બોન્ડ O અને CH3. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આપણે લેવાનું છે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. મિથાઇલ કહીએ એટલે CH3 મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl. ઓકે, અને ત્યાર પછી આની ઉપર આપણે પ્લસ ડેલ જેવું વિચારીએ, આની ઉપર માઇનસ ડેલ જેવું, અહીંયા પણ આપણે અહીંયા પ્લસ ડેલ જેવું થશે, અહીંયા માઇનસ ડેલ થશે. એટલે આ CH3 જે છે એ અહીંયા CH3 એ આની સાથે અને આ MgCl જે છે ઓક્સિજન સાથે જોડી દઈએ એટલે કેમ લખાશે? તો CH3 પછી O પછી અહીંયા કાર્બન આવશે અને અહીંયા O MgCl અને નીચે એક CH3 અને અહીંયા પણ આવી રીતના CH3 અને ત્યારબાદ એનું જલ વિભાજન કરવાનું છે. જલ વિભાજન કરીએ એટલે અહીંયા આપણે H અને આ બાજુ OH મૂકી દઈએ એટલે અહીંયા MgOH કરી નાખીએ એટલે આ બાજુ વધશે શું? તો CH3OH. આ 4 કાર્બનવાળો છે એટલે સ્વાભાવિક છે બ્યુટેન છે. એમાં હાઇડ્રોક્સિલ સમૂહવાળો કાર્બન અન્ય 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ થયો. અહીંયા 3 નંબરનો ઓપ્શન આવશે. ઓકે, ધેન આફ્ટર Cr+2 આયનની ગણતરી કરેલ સ્પિન, ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્ર ક્રોમિયમ બરાબર, જેનો Z બરાબર પરમાણુ ક્રમાંક 24 છે. એની ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે આર્ગોન. તમને યાદ હશે મિત્રો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે અને અપવાદરૂપ રચના છે એટલે 3D4Sમાં તો 3Dમાં 5 ને બદલે અહીંયા 3Dમાં 4 ને બદલે 5 આવશે અને અહીંયા 4S1 થશે, 3Dમાં અહીંયા 5 આવશે બરાબર. ક્રોમિયમમાં ધ્યાન રાખશું, ક્રોમિયમ અને કોપર બે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે એટલે એના સવાલમાં જરાક ધ્યાન રાખવાનું બરાબર છે. તો અહીંયા 3D5 4S થશે. હવે આપણે ક્રોમિયમમાંથી Crમાંથી ક્રોમિયમ+2 આયન બનાવવો છે તો 2 ઇલેક્ટ્રોનનો લોસ કરીશું, 2 ઇલેક્ટ્રોન ગુમાવશું તો પહેલો ઇલેક્ટ્રોન આપણે 4Sમાંથી જશે એટલે 4S તો 0 થઈ જશે અને ત્યાર પછી 3D5માંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખીએ એટલે 3D4 થશે. 3D4 થઈએ એટલે 3D કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન મૂકવાના છે તો 1, 2, 3, 4. આ 3D કક્ષકમાં આપણે 4 ઇલેક્ટ્રોન મૂક્યા તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોઈ શકો મિત્રો 4 એ 4 અયુગ્મિત છે એટલે n બરાબર આપણને 4 મળશે. આપણું સૂત્ર μ=n+2 પ્રમાણે આપણે આગળ વધીએ તો √4 અને 4+2 બરાબર. એટલે કેમ થશે કે √4 અને 6 એટલે √24 અને આપણે આ દાખલા ઘણીવાર કરેલા હોય એટલે આપણે √ પણ નથી કાઢતા, ડાયરેક્ટ જ આપણને ખબર છે કે આનો જવાબ આવશે 4.90 BM બોહર મેગ્નેટોન એટલે જવાબ થશે 2. ઓકે, તો આ બહુ ખૂબ સરળ સવાલ કહી શકાય તેવો આપણે સ્વાધ્યાયમાં અને રેગ્યુલરમાં આવા સવાલ કરતા જ હોઈએ છીએ. ત્યાર પછીનો સવાલ, નીચે આપેલા સલ્ફરના ઓક્સો એસિડ પી વિભાગના તત્વોમાં સલ્ફર અને સલ્ફરના ઓક્સાઇડ આપણે ઘણા કરી ગયા. એની અંદર O એટલે પેરોક્સાઇડ જેવો બંધ થયો. એ પેરોક્સાઇડ બંધન શેમાં છે તે આપણે શોધવાનું છે, કયામાં છે? તો 4 એસિડ આપેલા છે, H2SO3 સલ્ફ્યુરસ એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2H2O8 પર ઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ અને H2H2O7 પાયરોસલ્ફ્યુરિક એસિડ. 4 એ 4ના સ્ટ્રક્ચર અહીંયા મૂકેલા છે. પહેલું લઈએ સલ્ફ્યુરસ એસિડ તો સલ્ફ્યુરસ એસિડમાં S સાથે ડબલ બોન્ડ O અને 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. આપણે શોધવાનો છે O સિંગલ બોન્ડ O એટલે આમાં નથી બરાબર. બીજામાં જઈએ H2SO4 સલ્ફ્યુરિક એસિડની અંદર પણ S ડબલ બોન્ડ O અને 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ 2 OH છે તો આમાં પણ આ રીતનો O સિંગલ બોન્ડ O વાળો એવો બંધ નથી. ત્રીજો લઈએ H2H2O8 પર ઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પર ઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડનું સ્ટ્રક્ચર જોઈએ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડનું સ્ટ્રક્ચર H2H2O8
તો એની અંદર તમે જોઈ શકો સલ્ફર સાથે 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ, આવી રીતના ડબલ બોન્ડથી 2 ઓક્સિજન, અને અહીંયા તમે જોઈ શકો આવી રીતના O સિંગલ બોન્ડ O છે, O સિંગલ બોન્ડ ઓન પેરોક્સાઇડ છે, એટલે પર ઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ આ રીતનો બંધ ધરાવે છે. હજી એક ઓપ્શન બાકી રહી ગયો, પાયરોસલ્ફ્યુરિક એસિડ. તો આપણે એને પણ ચેક કરી લઈએ મિત્રો. પાયરોસલ્ફ્યુરિક એસિડ H2SO7 જેને આપણે ઓલિયમ તરીકે ઓળખીએ છીએ, એમાં પણ આવો બ્રિજ બોન્ડિંગ છે તો ખરો, પણ અંદર એક જ ઓક્સિજન પરમાણુ છે. બરાબર, આમાં આવી રીતે 2 ઓક્સિજન છે, એટલે આના ઓપ્શનનો જવાબ થશે 3 H2SO8 પર ઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. ત્યાર પછીનો સવાલ, લ્યુટેશિયમ 71-175 એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. લ્યુટેશિયમ Lu, બરાબર, એમાં 71 નંબર એનો પરમાણુ ક્રમાંક થયો, 175 એનો પરમાણુ દળાંક થયો. ઓકે, હવે એની અંદર કોઈ વીજભાર નથી. તમે જોઈ શકો ઉપર પ્લસ કે માઇનસ કોઈ પ્રકારનો કશો વીજભાર નથી. વીજભાર ન હોય એટલે એ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય. તો આપણે પહેલાં પ્રોટોન ને ઇલેક્ટ્રોનને કન્ફર્મ કરી લઈએ. તો પહેલાં પ્રોટોન શોધીએ. પ્રોટોન હંમેશા આ Z જેટલા જ હોય, તો Z કેટલા છે? 71 છે, તો અહીંયા 71 થવાના. ઇલેક્ટ્રોન પણ એટલી જ સંખ્યાના હશે, તો ઇલેક્ટ્રોન પણ 71 થશે. અને ન્યુટ્રોન જે છે એ આપણે એની માટે 170 ન્યુટ્રોન માટે શું કરવું પડશે? 175માંથી આપણે 71 બાદ કરીએ, 175માંથી 71 બાદ કરીએ, એટલે એમાં થશે 104. બરાબર, આપણે લાઇનમાં જ લખ્યા છીએ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો અહીંયા 71, 104, 71, તો એવો ઓપ્શન આપણે જોઈ શકીએ એ થવાનો. એટલે અહીંયા આનો જવાબ થશે એ, 1 નંબરનો જવાબ. આગળ વધીએ. ત્યાર પછી છે નીચે આપેલા વિધાનોમાંથી સાચું ઓળખી બતાવો. સાચું વિધાન, બરાબર છે. 4 વિધાન આપેલા છે અને 4 વિધાનની નીચે આપણે યોગ્ય વિકલ્પ શોધવાનો છે. પહેલું આપણને આપેલું છે આઈસ્ક્રીમ અને થીજવેલા ખોરાક, જેને આપણે કહીએ ફ્રોઝન ફૂડ. એમાં CO2 પણ માર્ક કરજો, ગેસ લખેલો છે, નો ઉપયોગ શીતક તરીકે, રેફ્રિજરન્ટ તરીકે થાય છે. આપણને એ ખબર છે કે એમાં CO2 વપરાય છે, પણ CO2 એ ઘન સ્વરૂપમાં સૂકો બરફ હોય તે વપરાય છે. CO2 ગેસ નથી વપરાતો, એટલે પહેલું વિધાન કેવું થશે મિત્રો? ખોટું. બીજા વિધાન પર જઈએ. C60, બરાબર, જેને આપણે ફુલેરીન કહીએ, એના બંધારણમાં 12 6 કાર્બન ચક્રો અને 20 5 કાર્બન ચક્રો ધરાવે છે. બરાબર, 6 કાર્બન ચક્રો એટલે આવી રીતના, તેમાં 6 કાર્બન આવી રીતના અને 5 કાર્બન એટલે આ રીતના, આમ પંચકોણ જેવા. બરાબર, તો અહીંયા C60માં 12 અને 6 મિત્રો આપણે જો બરાબર મેમરાઇઝ કરેલું હોય તો સંખ્યા સાચી છે, 12 અને 20 જ સંખ્યા આવે છે. બરાબર, પણ અહીંયા 12 વાળા 12 જે સંખ્યામાં છે એમાં 6 કાર્બનના ચક્રો નથી આવતા. 6 કાર્બનના ચક્રો જે છે એ 12 નથી હોતા, એ 20 હોય છે. અને 5 કાર્બનવાળા એ 20 નથી હોતા, એ 12 હોય છે. એટલે આમાં આંકડા ઉલટસુલટ કરેલા છે, એવું આપણે ધ્યાન રાખવું પડે. બરાબર, એટલે આ વિકલ્પ થયો ખોટો. બીજો વિકલ્પ પણ ખોટો. ત્રીજો લઈએ, ZSM5. બરાબર, એ જીઓલાઇટનો ઉપયોગ, એક પ્રકારનો જીઓલાઇટ છે જે આપણે જીઓલાઇટમાં પાઠની એકદમ છેલ્લે લાસ્ટમાં વસ્તુ આવેલી છે, અને એમાં એ આલ્કોહોલમાંથી ગેસોલિન, બરાબર, એટલે પેટ્રોલ કહી શકીએ, આલ્કેન કહી શકીએ, એમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. એ ZSM5ના ઉપયોગિતામાં આપણી બુકમાં આપેલું છે, એટલે આ વિધાન સાચું છે. CO જે છે રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે, એ પણ એકદમ સાચું છે, અને કોઈ રંગ કે ગંધ હોતા નથી. તો આ ઓપ્શનમાંથી ABCDમાંથી C અને D વાળો વિકલ્પ આપણે જોઈએ તો ફક્ત C અને D, એટલે ઓપ્શન થશે ચોથો. મિત્રો, આ જ રીતે કેમેસ્ટ્રીના અગત્યના ટોપિક માટે અમારી ચેનલ રીપી લર્નિંગ હબને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.